નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસા એષુ પંચ નમોકારો સર્વપાવપણાશણો મંગલાણં ચ સવેશિમ પરમં હવૈ મંગલમ. દવાનો પ્રયોગ. આજ એક એવા શ્રેષ્ઠ આત્માની સ્મૃતિમાં એમનું સ્મરણ કરવાનો, એમના ગુણોનું સ્મરણ કરવાનો આ યોગ સર્જાયો છે. કેટલાક આત્મા એવા હોય છે જેનું આગમન અને વિદાય તેની કોઈ નોંધ લેવાતી નથી, પણ કેટલાક એવા હોય છે જેનું આગમન અને તેની વિદાય અને તેની વિદાયની નોંધ માત્ર એમના સ્વજનો જ નહીં, સમગ્ર સમાજ, પછી સાધુ હોય, સાધ્વીજી હોય, શ્રાવક હોય, શ્રાવિકા હોય, જે એમને ભૂલી ન શકતા હોય, જે એમની સેવાઓને વિસ્મરી શકતા ન હોય, એવા આપણા જેતપુર સંઘના પ્રમુખ અને જેમની એક અલગ જ પ્રતિભા હતી, જેમની એક અલગ જ ક્ષમતા હતી અને વર્ષોના વર્ષો સુધી એમણે આપેલી સેવાઓ, એમણે કરેલી પધારનારા દરેક સંપ્રદાયના દરેક સાધુ અને સાધ્વીજીની સેવા અને વ્યાવચ, એમણે કરેલી સંઘના એકે એક શ્રાવક અને શ્રાવિકાની સંભાળ કેર, અને એમણે પોતાના પરિવારના, પોતાના ભાઈઓથી લઈ અને પોતાના એક એક સ્વજનો માટે જીવનનો જે ભોગ આપ્યો હતો એ આપણે ક્યારેય ભૂલી જ ન શકીએ. આજ વિનુભાઈ કામાણીના એ હસતા ચહેરાને જ્યારે આંખ સામે લાવીએ અને કોઈ પણ પરિસ્થિતિમાંથી માર્ગ કેમ કાઢવો, ગમે એવી કઠિન પરિસ્થિતિમાંથી રસ્તો કેવી રીતે લેવો અને સદાય હસતા રહીને પોતાની વાતને સ્પષ્ટ કેમ રજૂ કરવી, એ શીખવા જેવું હતું વિનુભાઈ પાસેથી. આજ જ્યારે વિનુભાઈના આ મુખ મુદ્રાને નિહાળીએ જ ત્યારે એમ થાય કે હજી તો હમણાં જ તો મળ્યા હતા, હજી તો આપણે વાત કરી હતી. અને મને બરોબર યાદ છે કે હજી 2 મહિના પહેલા અમે જ્યારે ચાતુર્માસ પૂર્વે જેતપુર તફસીની ઓરડીમાં પધાર્યા અને મેં સમાચાર આપ્યા કે અમે આવ્યા છીએ, અને આમ 5 મિનિટમાં વિનુભાઈ હાજર હોય અને એના ચહેરા ઉપર હંમેશાને માટે એક હસતા ચહેરાની સાથે કંઈક સેવા, કંઈ કામ, કંઈ મારા યોગ્ય. અને એટલે જ આજ 2 દિવસ પહેલા અચાનક જ વિચાર સ્ફુર્યો કે
વિનુભાઈ સંઘ માટે, સમાજ માટે, શાસન માટે, જીન શાસન માટે, પરિવાર માટે આટલું તો કર્યું જ. અને આવા કોરોનાના કાળમાં કદાચ આપણે એમની વિરાટ સભા યોજીને એમને શ્રદ્ધાંજલિ ના આપી શકીએ, પરંતુ આવી રીતે પણ એકવાર આપણે સૌએ એમના પ્રત્યેના અહોભાવને વ્યક્ત કરવો જોઈએ. અને આપણે નિહાળી રહ્યા છીએ કે છેક પ્રાણધામ મગોદથી પૂજ્ય શ્રી પ્રાણકુરભાઈ મહાશ્રી પણ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના ભાવને વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહ્યા છે. આ બાજુ પૂજ્ય વીરમતીબાઈ મહાશ્રી પણ ઉપસ્થિત છે. એમના કેમ કે જેમણે જેતપુરમાં ચાતુર્માસ કર્યું છે ને, એ દરેકના હૃદયમાં વિનુભાઈનું એક અનન્ય સ્થાન હતું. આ બાજુ આપણા ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી પણ ઉપસ્થિત છે. તો આ બાજુ તમે નિહાળો તો એવા કેટલાય મહાસતીજી બધા જ અલગ અલગ સ્થાનમાંથી આજે ઉપસ્થિત છે. યાદ રાખજો, કેટલાકની વિદાય થઈ જાય ને પછી વ્યક્તિ વિચારતો ઠીક છે શબ્દ આવતો હોય, પણ વિનુભાઈના સમાચાર જ્યારે મળે ને ત્યારે એક વ્યક્તિને આંચકો લાગી, અરે વિનુભાઈ, અરે કોરોના તે ઘણાને ઉપાડ્યા, પણ તે વિનુભાઈને કેમ કે એ તો સંઘનો આધાર સ્તંભ હતા. એ તો સાધુ સાધ્વીજીની વ્યયાવસ સેવા ભક્તિ, એના વગરનો જેતપુર સંઘ જેને કહેવાય ને કે આમ અધૂરો કહી શકાય, એવી એમની શાસન નિષ્ઠા, એવી એમની સંઘ સેવા. અને એમણે જે સંસ્કારો રેડ્યા છે પોતાના સંતાનોમાં પણ, ચાહે વિનયભાઈ હોય, ચાહે નયનભાઈ હોય, અને એમની દીકરી રાખી તો લુકેલનની અંદરમાં પોતાના સમજનું યોગદાન આપીને જેટલી થઈ શકે એટલી શાસનની સેવા એ પણ બજાવી રહ્યા છે. આપણે નિહાળી રહ્યા છીએ કે રાખીબેન પણ અત્યારે આમાં ઉપસ્થિત છે. અને સંપ્રદાય વતી પ્રવીણભાઈ કોઠારી આદિ અનેક ભાવિકો જ્યારે ઉપસ્થિત છે, ત્યારે સર્વપ્રથમ હું પ્રવીણભાઈ કોઠારીને કહીશ કે એ સંપ્રદાય વતી સર્વપ્રથમ એમને ભાવપૂર્વક, એક સન્માનપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ ના શ્રી ચરણોમાં ભાવપૂર્વકના વંદન. મગોદ બિરાજિત સંપ્રદાય વરિષ્ઠા પ્રાણકોરભાઈ મહાસતીજી, વીરમતીબાઈ મહાસતીજી આદિ સંતો ના ચરણોમાં ભાવપૂર્વકના વંદન. આજે જેની યાદમાં આપણે સૌ કોઈ મેળા છીએ એવા સ્વર્ગસ્થ વિનુભાઈના આત્માને ભાવપૂર્વકના વંદન. કામાણી પરિવારજનો, સમગ્ર જૈન શાસનના સેવકો, પદાધિકારીઓ, સંઘો આદિ, આજે આપણે સૌ કોઈ વિનુભાઈને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત થયા છીએ. એવો સિંહ આપણે ગુમાવ્યો, પરિવારને નહીં, ચતુર્વિધ સંઘને એક ખોટ મોટી પડી ગઈ. જેના અવાજમાં એક રણકો હતો, શાસન પ્રત્યેની એક ગરિમા હતી, જેને સાધુ સાધ્વીજીનું નામ પડે અને દોડીને પહોંચવાનું એવો એક ભેખધારી શ્રાવક આપણી વચ્ચેથી વિદાય થયા. કયા શબ્દોમાં એમને વર્ણવા, કારણ કે જે સભાની અંદર વિનુભાઈ હોય એ સભા દુહા, છંદ, આગામી ગાથાઓથી ગાતું હોય.
પરિવારને આજે ખોટ પડી છે એમ નહીં, આખા સંપ્રદાયને ખોટ પડી છે. સંઘનું અને જેતપુરનું સુચારું સંચાલન એક ગૌરવ અપાવે, એમાંથી કંઈક શીખવા મળે એવા વિનુભાઈ આપણી વચ્ચેથી જ્યારે વિદાય થયા છે ત્યારે એમને ગોંડલ સંપ્રદાય વતી દરેક સંત સતીજી, અનેક સંતો એમના પરિચિતમાં આવ્યા. હમણાં જ પૂજ્ય ગુરુદેવે કહ્યું અને હજી સંતો કહેશે, પણ સંતના મુખમાંથી શબ્દ સરે કે આવા શ્રાવક ગુમાવ્યા, આવા સંઘપતિ ગુમાવ્યા, એક સંઘનો આધાર ગુમાવ્યો. ત્યારે આપણે ચોક્કસ માનવું કે એક ઉચ્ચ કાટીનો આત્મા આપણી વચ્ચેથી વિદાય થયો છે. ગોંડલ સંપ્રદાય વતી, આપણા 108 સંઘો વતી અને આપણા 240 સંત સતીજી વતી ભાવપૂર્વકની એમને શ્રદ્ધાંજલિ અર્પું છું. તેઓ જ્યાં ગયા હોય ત્યાં ફરી વખત મનુષ્ય ભાવ પ્રાપ્ત કરી અને વહેલામાં વહેલા પોતાના ધ્યેયને પામે એ જ પ્રભુ પાસે પ્રાર્થના. પુનઃ શ્રદ્ધાંજલિ અને પૂરા પરિવારને ખૂબ જ હિંમતપૂર્વક અને એના સંસ્કારોમાં જીવવા માટેની એક અપીલ સાથે વિરમું છું. જય જિનેન્દ્ર. દેવાનુપ્રિયો વિનુભાઈ, એમનું જે વ્યક્તિત્વ હતું, એમનો જે રણકાર હતો, ચાહે જય બોલાવતા હોય ગુરુવર્યોની અને એના કંઠમાં જે જોશ હોય, મેં તો એમના કેટલાય પ્રસંગોમાં જે અનુભવ કર્યા છે, એમ થાય કે શાસનમાં આવા વિરલા જ શ્રાવકો હોય જેની પાસે જીન શાસનની આવી ખુમારી હોય. આવો પ્રાણધામ મગોદથી પૂજ્ય શ્રી પ્રાણ કુંવરબાઈ મહાસતીજી, જેમણે જેતપુરમાં ચાતુર્માસ કર્યું, એ ચાતુર્માસમાં પણ વિનુભાઈએ ખડે પગે સેવા કરી અને ત્યાર પછી જેતપુરની દીકરી પણ એમના જ સાનિધ્યમાં સંયમ જીવનનો શિકાર કર્યો. તો આપણે સાંભળશું પ્રાણધામ મગોદથી પૂજ્ય શ્રી પ્રાણકૌરબાઈ મહાસતીજીને. ફરમાવો. શાસન નાયક ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન. આચાર્ય શ્રી ડુંગરસિંહજી મહારાજના ચરણોમાં વંદન. પૂજ્ય તપસ્વી જય માણેક પ્રાણ રતિ ગુરુદેવના ચરણોમાં વંદન. વર્તમાને બિરાજિત રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજના ચરણોમાં વંદન. આજે આપણે વિનુભાઈ કામાણીને શ્રદ્ધાંજલિ આપી છે. જન્મ માનવનો મળ્યો, પણ એમને તો માનવ જન્મ પામ્યા પછી કેટલાય સુંદર કાર્યો કર્યા છે. ભગવાન કહે છે કે અસંખ્યમ જીવિયમ મા કમાય. આ જીવન ક્ષણભંગુર છે, નાશવંત છે. ક્યારે આ કાયા પલટાઈ જશે તેની ખબર નથી. તો જન્મ મળ્યો છે તો ભગવાને ઠેર ઠેર કહ્યું છે કંઈક કર્યું. આપણા વિનુભાઈએ સમજના થયા ત્યારથી સામાયિક પ્રતિક્રમણ વગેરે કરતા હતા. સાધુ સાધ્વીની સેવા ખડે પગે કરતા હતા. કોઈ સંતોના વિહાર હોય તો સાથે વિદાયમાં પણ હોય, કોઈ સંતોની પધરામણી હોય તો સાથે આવી જાય. એવા વિનુભાઈની ભક્તિ અનન્ય હતી.
આજે એક એક સંતો, એક એક સાધ્વીજીઓ, મોટા મોટા શ્રાવકો, શ્રાવિકાઓ બધા જ એને યાદ કરે. હંમેશા ઘણા લોકો જાય છે, વિદાય તો ઘણાની થાય છે, અને તેઓને યાદ પણ કરે. એકાદ બે જણ, એકાદ બે ગામના, પરંતુ વિનુભાઈને તો ચતુર્વિધ સંઘ યાદ કરે છે. તો એનામાં કંઈક હશે ત્યારે યાદ કરતા હશે, એને એવી સેવા આપી હશે ત્યારે યાદ કરતા હશે, એનું તન, એનું મન, એનું ધન વપરાણું હશે ત્યારે લોકો એને યાદ કરતા હશે. જ્યારે 1997ની સાલમાં અમારું સામૂહિક ચાતુર્માસ હતું, એ ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું ત્યારે તપ સમ્રાટે મને બોલાવીને કહ્યું કે 98 ચાતુર્માસ પણ તમારી રોયલ પાર્ક કરવાની છે, ઘણી જરૂર છે, માટે તમને હું કહું છું. ગુરુદેવની આજ્ઞાનો સ્વીકાર કર્યો, પણ એટલું જ નહીં, 98ની એમએલની ઓડી પણ તમારે જેતપુર કરવાની છે, અને 99નું ચાતુર્માસ પણ જેતપુર કરવાનું છે. ગુરુદેવે આવા 2 ચાતુર્માસ અમારે નક્કી કરીને ગયા, અને એક એમએલની ઓડી નક્કી કરીને ગયા. 98માં ગુરુદેવ જવાના હશે તો કોઈને ખબર ન હતી, અને એ 98ની એમએલની ઓડી અમારી જેતપુર મુકામે થઈ, અને એ વિનુભાઈનો થનગનાટ, વિનુભાઈનો આનંદ, અને એ આંબેલની ઓડી ગુરુદેવના કહેવાથી કરી અને અમને પડી કે અનુલભાઈ વલંદાની પુત્રી પ્રિય, જેને વૈરાગ્ય થયું, ઓડીમાં એકાદ મહિનો અમે રોકાણા અને ત્યાંથી વિહાર કર્યો, તો અમારી સાથે એ વૈરાગી થઈને વિહારમાં આવી. 98ના ચાતુર્માસમાં એની રોયલ પાર્કમાં અભ્યાસ કર્યો, અને 99માં પૂજ્ય પિયુષ મુનિ અને પ્રિયલભાઈ મહાસતીની દીક્ષા થઈ. હવે દીક્ષા થઈ તો 99નું ચોમાસું તો જેતપુર ગુરુદેવ નક્કી કરીને જ ગયા હતા. ઘણા લોકો એમ કહે પેલું ચોમાસું પિયરના ગામમાં પિયરભાઈને ન થાય, આવું ઘણી વાતો થાય, પણ વિનુભાઈ કહે તપ સમ્રાટ નક્કી કરીને ગયા છે, હવે એ ચોમાસું હું જવા જ ન દઉં, ગમે તે થાય, પણ ચોમાસું તો તમારે અહીંયા 99નું જેતપુર જ કરવાનું છે. એને ઘણી મહેનત કરી અને બધાને જવાબ દઈ દીધા, ને પહેલું જ ચોમાસું પ્રિયલભાઈનું ને અમારું પણ પહેલું જ ચોમાસું જેતપુરની અંદર એ કર્યું, ને એ ચાતુર્માસની અંદર વિનુભાઈની સેવા સવાર બપોર સાંજ જ્યારે જુઓ ત્યારે ઉપાશ્રયમાં જ હોય. જમવાનું પણ એને ઠેકાણું ન હોય, ક્યારેક 2, અઢી, 3 થઈ જાય ત્યારે હું કહું વિનુભાઈ હવે તો જુઓ જ્યોત્સનાબેન રાડો પાસે હોય, કાંઈ વાંધો નહીં, મને આ મારું કામ કરી લેવા દો, જે લખવાનું છે એ લખી લેવા દો. આમ એની સેવા ખૂબ જ હતી, અને ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ એમને જેતપુરનું કરાવ્યું હોય. તો આવા એ વ્યક્તિ, હંમેશા વ્યક્તિને કોઈ યાદ નથી કરતા, પણ એના ગુણોને યાદ કરે છે. જાવું તો છે જ બધાને. ભગવાને કહ્યું છે સંપત ગઈ તે સાપડે, ગયા વળે છે માન, ગત ઔષધ આવે નહીં, ગયા ન આવે પ્રાણ. માણસને જ્યારે પાપનો ઉદય થાય છે ત્યારે કદાચ સંપત્તિ ચાલી જાય, પણ 2-5 વર્ષ પછી એ સંપત્તિ ફરી પાછી આવી જાય. જહાજો સમુદ્રમાં ડૂબી ગયા હોય તો એ પણ 5-10 વર્ષે પુણ્યશાળી માણસને મળી જાય, પણ ગત અવસર આવે નહીં. પણ જે ગયેલો સમય અને ગયેલા પ્રાણ એ દુનિયામાં પાછા ક્યારે આવતા નથી.
માટે પહેલેથી ચેતી જાઓ, પ્રથમથી કાર્ય કરી લો, એવી કરણી કરો કે લોકો બધા યાદ કરે. જન્મ થાય ત્યારે તો બાળક રડે છે અને ઘરના સભ્યો આનંદિત થાય, પણ જ્યારે એ માણસ દાન, શીલ, તપ, ભાવ, સારા કાર્ય, સેવા, ઉદારતા એવા આદિ ઘણા ગુણોને ધારણ કરીને જાય છે, ત્યારે એનો આત્મા હસતો હોય છે અને પાસે રહેનારા આત્માઓ રડતા હોય. વિનુભાઈને પુરાનો લાગી ગયો, છતાં એમના પુત્રએ મને કહ્યું કે 8 દિવસ પ્રદૂષણમાં સામાયિક પ્રતિક્રમણ કર્યું. સંવત્સરીને દિવસે 2 પ્રતિક્રમણ કર્યા, 40 દિવસનો કાવસક કર્યું. એને જરાય બિલકુલ ડર નહોતો કોરોના. હસતા હતા, હોસ્પિટલમાં પણ હસતા હતા, આનંદ કરતા હતા, લોકોની સાથે વાતો કરતા હતા. જેથી જવું હતું તેથી પણ 4 વાગ્યા સુધી તો ધર્મ ધ્યાન કરતા હતા અને 1-2 કલાકની અંદર બાજુ ફરી ગયો અને એ આત્મા ચાલ્યો ગયો. તો કેટલાય આત્માઓ જાય છે ત્યારે ઘણા લોકો એમ કહે છે સારું થયું, ગયો તો પાપ ગયું, ડાભોળ્યું ગયું. અને કેટલાય આત્મા જાય છે તો ન ઓળખતા હોય, ન પીછાણ હોય, છતાં લોકો એની પાછળ આંસુ સારે છે કે અમારા ગામમાંથી એક રક્ષણહાર ગયો, ગરીબોનું ધ્યાન રાખનારો ગયો. અને એવા આત્માઓ જાય ત્યારે અમારું શું થાય? આમ લોકો એને ક્ષણે ક્ષણે યાદ કરે છે. આ વિનુભાઈએ પણ એવા સરસ કામ કર્યા છે એટલે એને લોકો યાદ કરે છે. અને અમારા રાષ્ટ્ર સંતો આ કેટલી વાર એમને વિનુભાઈને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે ગુજરી ગયા ત્યારે તરત જ પણ કહી દીધું, ત્યાર પછી પણ શ્રદ્ધાંજલિ રાખી. આજે પણ આપણે ગોંડલ સંપ્રદાયના સાધુ સાધ્વી, શ્રાવકો શ્રાવિકાઓ બધાએ ભેગા થઈને વિનુભાઈના ગુણ ગાઈએ. તો ક્યારે ગાઈએ? ઘણી વખત આપણે કહીએ તોય કોઈ કરતા નથી, પણ આ તો નથી કહેતા અને કરવા તૈયાર થઈ જાય છે. કારણ એનામાં એવા ગુણો હતા. સાધુ સંતો પ્રત્યે ભક્તિ હતી અને ભક્તિને જ લોકો યાદ કરે છે. ભક્તિ હોય તો જ સેવા કરવાની શક્તિ મળે, ભક્તિ હોય તો જ ઉપાશ્રય આવવાનું મન થાય, ભક્તિ હોય તો જ શાસન પ્રભાવના કરવાનું મન થાય, ભક્તિ હોય તો જ પ્રવચન સાંભળવાનું મન થાય. આવા વિનુભાઈ ભક્તિવાન. તો એ ગયા એટલે જ્યોત્સનાબેન વગેરે, બંને પુત્રો રાખી વગેરે બધા સભ્યોને તો દુઃખ થાય જ. એના જેટલા કુટુંબીજનો હશે એ કામાણી કુટુંબને પણ બધાને દુઃખ થાય, પરંતુ વિનુભાઈના જવાથી સાધુ સાધ્વી પણ આજે એમ કહે છે કે અમને ખોટ પડી ગઈ. અમારા એક પ્રસંગના વિનુભાઈની હાજરી હોય, એ આવી જાય એટલે વાતાવરણ હસતું થઈ જાય. વિનુભાઈને જ્યારે જુઓ ત્યારે વિનોદ વિનોદ વિનોદ, હસતો ચહેરો, એમનું મુખડું હસતું, એમની ભાષા મીઠી, એમની જે બોલવાની છટા, એ બધું જ એટલું સુંદર હતું કે લોકો એને આજે બધા યાદ કરીએ છીએ. અમને પણ એમ થાય કે વિનુભાઈની ગેરહાજરી અમને પણ ચાલે છે. એ સમયે અનિલભાઈ મલંદા પણ મંત્રી હતા, વિનુભાઈ પ્રમુખ હતા. તો એમને અનિલભાઈ પણ રડે છે અત્યારે, ફોનમાં કહે છે કે વિનુભાઈ ચાલ્યા ગયા. તો આવા વિનુભાઈ જતા દરેકને દુઃખ થયું છે. એમ સાધુ સંતોના દિલમાં પણ ભાવ એના પ્રત્યેનો જે છે એ પ્રદર્શિત કરે છે. એવા વિનુભાઈનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં ચીર શાંતિ પામે અને ફરી પણ અમારી એવી શ્રદ્ધાંજલિ છે, સ્મરણાંજલિ છે કે ફરી મનુષ્ય જન્મ પામીને સારા કામ કરી, દીક્ષા લઈ, મહાવીર ક્ષેત્રમાં જઈ અને વેલા મોક્ષને પ્રાપ્ત કરે એવી અમારી 5 મહાસતીજીની વિનુભાઈના આત્માની શ્રદ્ધાંજલિ. દેવાનો પ્રિયો, ગુણોથી જ
વ્યક્તિ સ્મરણીય બની જાય છે. જ્યારે ગુણ હોય છે તો વ્યક્તિ હંમેશાના માટે યાદ રહી જતો હોય છે. અને એટલે જ આપણા સ્વજનની જ્યારે વિદાય થાય ને ત્યારે આપણે પોતાના ગુણોનું કાઉન્ટિંગ કરવું જોઈએ કે મારા કેટલા એવા ગુણ હશે જેને પાછળથી પણ લોકો યાદ કરી શકશે. આપણે સાંભળ્યા પૂજ્ય શ્રી પ્રાણકુરભાઈ મહાસતીજીને, વસઈ માણેકપુરથી પૂજ્ય શ્રી વીરમતીભાઈ મહાસતીજી સંક્ષિપ્તમાં પોતાના ભાવોને વ્યક્ત કરશે, કેમ કે અનેક સંતો અને અનેક મહાસતીજી પોતાના ભાવોને વ્યક્ત કરવાના છે. અનેક સંઘોના પ્રમુખો પણ પોતાના ભાવોને વ્યક્ત કરવાના છે. ફરમાવો. પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં સાદર વંદના. પૂજ્ય મહાસતીજીઓ, એમન શ્રાવક વર્ગ અને કેન્દ્રમાં રહેલો કામણી પરિવાર, આજે વિનુભાઈના વિશે બહુ જ સારી રીતે, સારા શબ્દોમાં, સારા ભાવ સાથે પૂજ્ય ગુરુ ભગવંતે આપણને કહી દીધું. તેમજ પૂજ્ય મહાસતીજીએ પણ કહ્યું. હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે અમે જ્યારે જેતપુર ચાતુર્માસ હતા ત્યારે એની આ બધી સેવા નિષ્ઠા કહો કે સંઘની અંદર આગવું સ્થાન જેમને મેળવેલું હતું એ બધું તો હતું, પણ સાથે સાથે એમને જ્ઞાનની પીપાસા એટલી હતી કે જ્ઞાન ભણવા માટે દરરોજ અમારી પાસે આવે અને ભગવતી સૂત્રના થોકડા અવશ્ય મેવ શીખતા હતા. અને આ શીખતા એમને એવા પ્રશ્નો આવે અને એ પ્રશ્નોના ઉત્તર આપીએ ત્યારે તેઓ ખૂબ સંતોષ અનુભવતા હતા. અને પ્રભુ વિતરાગની વાણી પ્રત્યે એમને અહોભાવ જન્મતો હતો. જ્યારે પ્રત્યક્ષ અનુભવ કર્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ માત્ર સેવા કરવા જ પોતે સર્વ કાર્ય કરી રહ્યા છે એવું નથી, પણ એમના જીવનમાં આ એક ગુણ પણ હતો, જ્ઞાન પીપાસા. અને આ જ્ઞાન પીપાસાને કારણે ચાતુર્માસ દરમિયાનમાં જ્યારે પરીક્ષાઓ લેવાય અથવા થોકડામાંથી પણ જ્યારે પૂછવામાં આવે તો પોતે બહુ જ સારી રીતે તેઓ જવાબ આપતા હતા. એ છે એમની જ્ઞાન પીપાસા, અર્થાત જ્ઞાન ભણવાની અને ભગવાન મહાવીરના શબ્દો પ્રત્યેની એમની અનુપમ નિષ્ઠા અને શ્રદ્ધા ભાવ એમણે વ્યક્ત કર્યો છે. અને તેઓને ખૂબ શાયરી વગેરે બહુ પ્રિય હતું. તો હું ટૂંકા શબ્દોમાં એટલું જ કહીશ કે કામાણી પરિવારની ખૂબ શાતા અને સહન કરવાની શક્તિ મળે, એમના ગુણો એમના પરિવારમાં ઉતરતા રહે અને જેમ તેમને બહુ પ્રિય એવી શાયરીઓ અને વગેરે બોલવાનું હતું, પણ મને પણ એમ થયું કે ચાલો હું પણ બે ચાર લીટી બોલી દઉં. તો यूं तो जीने के लिए जिया करते हैं, लाभ जीवन का फिर भी उठाया करते हैं, मृत्यु के पहले मर जाते हैं हजारों, किंतु जिंदगी उन्हीं की है जो मरकर भी जिया करते हैं. આ મરકર ભી જીયા કરતે હૈ. બસ આ શબ્દ ઉપર જ મને ભાવ આવ્યો કે તેઓ જીવ્યા ખરા, જેવા જીવે છે બધા, અને મરવાનું તો નિશ્ચિત જ છે. ક્યારે કોણ જશે કઈ ખબર નથી, ચાહે કોરોના હોય કે ચાહે આયુષ્ય પૂર્ણ થવાના હોય, અકાલ કે સકાળ. કિંતુ ફરી એક જ વાત આમાં યાદ રાખવા જેવી છે કે જે મરીને પણ જીવે છે એની જિંદગી સફળ બની જાય છે. આ એમની સફળ જીવનની આ એક દશા છે. અને સાથે હું એક વાત મને યાદ આવી રહી છે. તપ સમ્રાટ ગુરુદેવ અને તેઓ જ્યારે જ્યાં બિરાજમાન હતા, વડિયા વાવડી કે કોઈ પણ ક્ષેત્રની અંદર, પણ એમનો એવો ભાવ હતો કે જ્યારે વધારાની વસ્તુઓ હંમેશા કાઢી જ નાખવાની હોય, જેમ લોચ થઈ જાય તો વાળ નીકળી જાય, એવી જ રીતે નખ વધે તો નખને કાઢવા પણ કઈ રખાય નહીં, પણ એ વધારાની વસ્તુને કાઢવાનું કામ કોણ કરતા હતા? તપ સમ્રાટ ગુરુદેવની પાસે એમના સાનિધ્યમાં આવી જાય અને બરોબર જે દિવસ નક્કી કર્યો હોય તે દિવસે તેઓ હાથના પગના વધારાના જે વધી ગયેલા હોય તેઓ કોઈને ચાન્સ ગુરુદેવ ન આપતા,
પરંતુ માત્ર ને માત્ર આ લાભ વિનુભાઈ હંમેશા લેતા હતા. ગમે ત્યાં હોય ત્યાંથી પોતે આવીને ગુરુના ચરણોમાં હાજર થઈ જાય. આ છે ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, નિષ્ઠાનો ભાવ. આ છે એમની ભક્તિ કે આવા કામમાં પણ તેઓ ખૂબ ઉદાર મના બની અને ઉત્સુક બને અને સાથે ઉત્સાહી બને. બસ આવા ભાવોની સાથે હું ચોક્કસ કહીશ કામાણી પરિવારની ઉપર આવેલું આ એક જે કહો તે, કિંતુ જ્યોત્સનાબેન એટલા સારા, શાંત અને તપસ્વી આત્મા, કોઈ દિવસ તેણે અંતરાય નાખી નથી વિનુભાઈએ કે રેવા દે અત્યારે પછી કરજે. ના, અમે છેલ્લે પણ નવદીક્ષિતની સાથે અમે વિહાર કર્યો અને છેવટે અમે જ્યારે ખોડપરાથી જતા હતા તો તેઓએ પોતાના ઘરે સર્વના પગલા ભરાવ્યા હતા. એમની ભાવના કહે કે તમે બધા તો પધારી ગયા છો પણ નવદીક્ષિતો ક્યારે આવશે? તો એમના પણ પગલા મારે ત્યાં થાય એવી એમની ભાવનાને અમે બરોબર સ્વીકારી અને એમના ઘરે તેમને પણ પગલા કરાવી, એમના ઘરને પણ આનંદ મંગળ કરાવ્યું. કહેવાનો ભાવ એટલો છે કે એમનું આત્મા જે નિમિત્તથી પરલોક પધારી ગયો છે ત્યાંથી સૌની સેવા ભક્તિ કરવાના ગુણો લઈને ગયું છે. અને જ્યાં જ્યાં જન્મ લે ત્યાં અમે ઈચ્છીએ છીએ કે પરમાત્માનું શરણ વારંવાર એમને મળે અને વહેલા વહેલા પરમાત્મા પદને પ્રાપ્ત કરે. મંગલમ અસ્તુ. દેવાનો પ્રિયો, મોસ્ટલી એવું થતું હોય કે કોઈ સંસારીની વિદાય થાય ને અને દૂર દૂરથી સંતો કે સતીજી માત્ર એક પત્ર લખતા હોય, પરંતુ વિનુભાઈ એક એવો ગુણ સબર આત્મા હતો કે સૌના હૃદયમાં એમના ગુણગ્રામ કરવાનું મન થઈ રહ્યું છે. વિચારો કે સંતોને જેના ગુણગ્રામ કરવાનું મન થાય ને એ શ્રાવકનું જીવન કેટલું શ્રેષ્ઠ હોય. એવું ન હતું કે સંઘના પ્રમુખ હતા માટે ગુણગ્રામ કરવાનું મન થાય છે. એ ગુણયુક્ત આત્મા હતો. અને જ્યારે આપણે સાંભળીએ કે ભગવતી સૂત્રના થોકડાઓ ભણતા હતા, જ્યારે આપણે સાંભળીએ કે તપ સમ્રાટ ગુરુદેવની આવી સેવા કરતા હતા, તો ખરેખર તમારા સૌ શ્રાવક શ્રાવિકાઓનું મસ્તક પણ ન થવું જોઈએ કે નહીં આવા શ્રાવકો જીન શાસનની આવી અનેરી સેવા કરતા હતા. દેવાનો પ્રિયો, હું વધારે વાત નહીં કરું અને દરેકને જેમને જેમને ભાવ વ્યક્ત કરવાના છે આપણે જોઈ શકીએ છીએ કે જ્યોત્સનાબેન પણ બે હાથ જોડીને આજ આવા તપસ્વી આત્મા પણ જ્યારે વિનુભાઈની વિદાયને પોતાના સ્વજનની વિદાયને સહજતાથી સ્વીકાર કરતા કરતા સમજી શકાય કે વેદના તો એમને પણ હોય, પરંતુ છતાં પણ સ્વસ્થ ભાવે ધર્મ એણે જ પચાવ્યો કહેવાય કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ક્ષમતાને ટકાવી શકે. આપણે જોઈ રહ્યા છીએ કે એમની દીકરી રાખીબેન પણ બહુ સ્વસ્થતાથી આવી ક્ષણમાં પણ પોતાની સેલ્ફને, નહીંતર હંમેશા માટે એવું હોય કે દીકરી પિતાને વધારે વાલી હોય અને દીકરીને પિતા વધારે વાલા હોય, અને છતાં પણ પોતાની સ્વસ્થતા રાખીને ધર્મના દરેક સૂત્રોને જીવનમાં આત્મસાત એમણે કર્યા છે. આપણે નયનભાઈને જોઈ રહ્યા છીએ, વિનયભાઈને જોઈ રહ્યા છીએ કે દરેક આ ક્ષણોમાં દૂર છે, અને છતાં પણ એમને પણ આજે રિયલાઇઝ થશે કે પપ્પાએ આટલા વર્ષો સુધી માત્ર સેવા નથી કરી, એમણે તો સંતોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે, એમણે મહાસતીજીઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. નહીંતર મોટા ભાગે એવું હોય કે સંઘમાં જે મેઇન વ્યક્તિ હોય ને એના પ્રત્યે ક્યાંક ને ક્યાંક ક્યારેક કોઈ નેગેટિવ ભાવો હોય, પણ વિનોબા એવા હતા જે અજાત શત્રુ હતા, એમની માટે દરેકના હૃદયમાં એક અલગ જ સ્થાન હતું. અને હમણાં જ મહાશ્રી કીધું એમ એક એમનો હસતો ચહેરો અને કોઈ પણ પરિસ્થિતિને હળવી કરવાની એમની ક્ષમતા એ અજોડ અને બેજોડ હતી. આપણે સાંભળશું રાજકોટ રોયલ પાર્ક સંઘમાંથી શ્રી
અજીતાબાઈ મહાસદી પણ ત્યાં બિરાજમાન છે, એટલે પૂજ્ય પ્રભાભાઈ મહાસદી આદિ આખા સમગ્ર પરિવાર ત્યાં બિરાજમાન છે. અને શ્રી અજીતાબાઈ મહાસદીજી પોતાના ભાવોને ફરમાવો. પરમ શ્રદ્ધેય પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં સાદર વંદના, વડીલ પૂજ્ય મહાસતીજીઓના ચરણોમાં સાદર વંદના. આ વિનુભાઈ કામાણી એમની એક ગુણાનુવાદ સભા, અને એ સભાની અંદરમાં માત્ર સંતોએ ગુણાનુવાદ કરી રહ્યા. વિચાર કરીએ કે વિનુભાઈ કામાણી અને એના સ્થાન આજે સંતોના હૃદયની અંદરમાં. કારણ જ્યારે ગુણાનુવાદ સભા હોય, જ્યારે કોઈ પણ વ્યક્તિની, ત્યારે સંતોને વિનંતી કરવા જવી પડે કે ભલા સંતો અમારા વડીલ ગયા છે તો એમની સભાની અંદરમાં આપ પધારો. અને આજે પ્રસંગ છે વિનુભાઈ કામાણી માટે કે આજે સંતોએ સામે ચાલીને ગુણાનુવાદ સભાનું આયોજન કરેલું છે. આ એક એમની અનોખી શાસન સેવા, સંત સેવા, સંઘ સેવા આજે લોકના હૃદયની અંદરમાં બોલી રહી છે કે આજે વિનુભાઈની આવી અઢોળ સેવા સંતો પણ આજે એની સેવાને નમન કરે. વિચાર કરીએ કે આવા વિનુભાઈ કામાણી એટલે જેતપુર સંઘના આજીવન સભ્ય, જેમને 25 વર્ષ સુધી આ સંઘનું સુકાન સફળ રીતે પૂર્ણ કર્યું. જે વિનુભાઈ કામાણી આજથી 25 વર્ષ પહેલા જ્યારે ભદ્રાબાઈ મહાસતીજી, હસ્મિતાબાઈ મહાસતીજી, અજીતાબાઈ મહાસતીજી આદિનું ચાતુર્માસ જેતપુરની અંદરમાં થયું ને, ત્યારે એમને પ્રથમ પગલું ઉપાશ્રયની અંદરમાં મૂક્યું. અને એ પ્રથમ પગલાએ નવકાર મંત્રની શરૂઆત કરી ભદ્રાબાઈ મહાસતીજી પાસે. અને એમણે પ્રતિક્રમણ શીખ્યું, સામાયિક પ્રતિક્રમણ શીખ્યા એક જ ચાતુર્માસની અંદરમાં. અને એમાં પણ પર્યુષણ પર્વ સુધીની અંદરમાં જ પ્રતિક્રમણ સામાયિક અને એમને શીખ્યા, કંઠસ્થ કર્યા. અને પર્યુષણની અંદરમાં સિંહ ગર્જનાએ એમને પ્રતિક્રમણ બોલાવ્યું. એમણે શરૂઆત, એમનું પગલું એ ભદ્રાબાઈ મહાસતીજીએ ધર્મના સ્થાનની અંદરમાં આપ્યું. માતા પિતાના સંસ્કારો તો એમની અંદરમાં પડેલા હતા, પરંતુ સામાન્ય એક નિમિત્ત મળતા એમને આ શાસનની સેવાની અંદરમાં ઝુકાવ્યું. અને ત્યાર પછી સતત અલ્પ સમયની અંદરમાં એવા એ સર્વત્ર એ છવાઈ ગયા. વિનુભાઈ કામાણી એટલે મને એ ગૌરવ છે, મને એ આનંદ છે કે એક અમારા કામાણી પરિવારના, એટલે હું કામાણીની દીકરી, અને એ મારા સંસાર પક્ષની અંદરમાં કાકા થતા. જ્યારે આજે માત્ર એક કુટુંબની અંદરમાં જ નહીં, આજે કુટુંબ આખું એક કામાણી કુટુંબ નહીં, પરંતુ 4 કુટુંબો આજે એમની પાછળ રડી રહ્યા છે. કામાણી, સોભાણી, પોપટાણી અને પાટાણી, આ 4 કુટુંબનું એક જ દેવસ્થાન. અને એની અંદરમાં વિનુભાઈનો એટલો જ સહયોગ, એટલો જ પુરુષાર્થ અને એટલી જ એમની સાધના. આજે કામાણી કુટુંબ, આ 4 કુટુંબો એમને યાદ કરીને રડી રહ્યા છે કે વિનુભાઈ એક પણ પ્રસંગની અંદરમાં ક્યારે પણ ગેરહાજર ન હોય. ગેરહાજર તો નહીં, પણ જ્યાં જ્યાં જાય ને ત્યાં એમનું હેન્ડલિંગ કરવાનું સ્થાન હોય.
પોતાના પ્રસંગને તો એ શોભાવે, પણ બીજાના પ્રસંગોને પણ એટલા જ શોભાવી દે. અને જેતપુરની અંદરમાં જેટલા પણ વ્યક્તિ આજ સુધીમાં ગયા છે ને વિનુભાઈના પ્રમુખ સ્થાનની અંદરમાં, એ બધાની ગુણાનુવાદ સભાનું હેન્ડલિંગ કરનાર હોય ને તો વિનુભાઈ બોલા. સંતો હોય કે ન હોય, પણ ગુણાનુવાદ સભાનું હેન્ડલિંગ વિનુભાઈ પોતે કરતા હતા. વિચાર કરીએ કે આવા એ વિનુભાઈ કામાણી જતા આજે બધાને એમનો આઘાત લાગ્યો છે. એમનો પરિવાર તો આજે રડી રહ્યો છે અને એ રડવાના એની અંદરમાં ભાવોને પોતે વ્યક્ત પણ કરી શકતા નથી. એવા જ્યોત્સનાબેન આજે વિનુભાઈ ગયા પછી 2 દિવસ સુધી ગુમસુમ થઈ ગયેલા. એમનો પરિવાર આજે પણ ગુમસુમ છે. અને આજે સારાવી સમાજને સૌરાષ્ટ્રના એ સંઘોની અંદરમાં પણ આજે એમના વિદાયના વાદળો છવાઈ ગયા છે. આવા એ વિનુભાઈ કામાણી જતા આપણને બધાને ખોટ પડી છે. આજે જેતપુર એમ લાગે કે સૂનું થઈ ગયું છે. ધ્યાનપ્રિયો, વિનુભાઈ પ્રત્યેના જે અલગ અલગ સંતોના, અલગ અલગ મહાસતીઓના હૃદયમાં જે ભાવ છે, આજ કદાચ કામણી પરિવાર પણ એ સાંભળીને એ દરેક સ્વજનોને પણ એક ભાવ થતો હશે કે એમણે કેટલું સંતોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. કમાણી પરિવારના અનેક ભાવિકોને પણ પોતાના ભાવ જ્યારે વ્યક્ત કરવા છે, ત્યારે અહીંયા ધારી સંઘના પ્રમુખ ભરતભાઈ શેઠ પણ ઉપસ્થિત છે. રોયલ પાર્ક રાજકોટના આપણા ચંદ્રકાંતભાઈ શેઠ પણ ઉપસ્થિત છે. હું ધારી સંઘ અને સૌરાષ્ટ્રના સંઘો વતી ભરતભાઈ શેઠને કહીશ કે એ પોતાના 2 શબ્દોમાં વિનુભાઈ પ્રત્યેના ભાવોને વ્યક્ત કરશે. રાષ્ટ્ર સંત પૂજ્ય ગુરુદેવ નમ્ર મહારાજ સાહેબ એવં શાસૌરવ પૂજ્ય પિયુષ મુનિ મહારાજ સાહેબ, ત્યાં બિરાજતા સર્વે સાધુ ભગવાન, પૂજ્ય મહાસતીજો, પૂજ્ય પ્રાણકો મહાસતી, પૂજ્ય જ્યાં જ્યાં બિરાજમાન છે અને આ કાર્યક્રમ ભાગ લઈ રહ્યા છે બધા જ પૂજ્ય સંતો મહાસતીને પ્રણામ. વિનુભાઈની આજે શ્રદ્ધાંજલિ સભા, એક માણસનું જ્યારે જવાનું થાય ત્યારે સ્વાભાવિકપણે સૌને દુઃખ થતું હોય છે. એમના પરિવારને ખાસ દુઃખ હોય છે. પરંતુ એક જવાથી સમાજને દુઃખ થાય, આખો સચ આઘાત પામે તો સમજી લેવાનું કે માણસ એ શ્રાવક કેટલા ઉચ્ચ કોટીના. એથી પણ વિશેષ કરું તો હમણાં જ પૂજ્ય ગુરુ કીધું એમ કે શ્રદ્ધાંજલિ સભા જે તે વ્યક્તિને હોય છે, પરંતુ પૂજ્ય ગુરુ ભગવંતો શ્રદ્ધાંજલિ સભા આયોજન કરવામાં આવે અને એક શ્રાવક માટે કરવામાં આવે, ત્યારે એ જે વિનુભાઈ છે એ ખરેખર માણસમાંથી મહામાનવ બન્યા એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. વિનુભાઈ સ્વર્ગસ્થ નથી થયા, વિનુભાઈ હૃદયસ્થ થયા. આજે તમામ સંઘો અત્યંત દુઃખ અનુભવે છે. ધારી સંઘ પણ અત્યંત દુઃખ અનુભવી એમના આત્માને શાંત રહે એ માટે પ્રાર્થના કરે છે અને એમના પરિવાર પ્રત્યે સાંત્વના પાઠવે છે. સમય ઓછો છે ને ઘણું બોલવું હોય, પરંતુ સમયને અભાવે હું એટલું ચોક્કસ કહીશ કે વિનુભાઈ ગયા નથી, આપણા બધાની વચ્ચે આજે પણ તેઓ હૃદયસ્થ જ છે. વિનુભાઈની જે સેવા છે જેતપુર સંઘમાં તો હોય જ, પરંતુ અન્ય તમામ સંઘોમાં
અન્ય બધા જ પૂજ્ય સાધુ ભગવંતો, પૂજ્ય માતાજીઓ પ્રત્યે એમને જે વ્યાવરી છે, દરેક સંઘોમાં જ્યારે પણ પ્રસંગો ઉત્પન્ન થતા હોય છે ત્યારે એની હાજરી હોય છે. મારું પણ સદભાગ્ય છે કે ભાઈ સાથે છેલ્લે ગુરુદેવ જેતપુર પધારેલા ત્યારે જોગાનું જોગ પણ ત્યાં ધારી સંઘવાળા આવેલા અને પૂજ્ય ગુરુદેવની સાથે સાથે વિનુભાઈને પણ મળવું થયેલું અને વિનુભાઈ અમારી આગસ્વાગતા કરેલી. એટલે આજે એ બધા પ્રશ્નો યાદ આવે છે. હું અંતમાં વિનુભાઈને શ્રદ્ધાંજલિ આપું છું અને એનો આત્મા જ્યાં પણ હોય પરમ સદગતિને પામે, મોક્ષ ગતિને પામે એવી મારી શ્રદ્ધાંજલિ, વિનંતી, ભાવના. દેવાનો પ્રિયો, વિનોભાઈનું વ્યક્તિત્વ જ એવું શ્રેષ્ઠ હતું કે એક જ ગામમાં બે સંપ્રદાયના સંઘ હોવા છતાં એમણે સદાને માટે એકબીજાની સાથેનો સહયોગ, એકબીજા પ્રત્યેનો પ્રેમ ભાવ અને એકબીજા પ્રત્યેનો આદર ભાવ વધાર્યો હતો. જેતપુરની અંદરમાં ગોંડલ સંપ્રદાય સંઘ પણ અને જેતપુરમાં લીંબડી સંપ્રદાય સંઘ પણ, પરંતુ એમણે બધાની સાથેના યોગમાં, સહયોગમાં એમનો અને કિશોરભાઈનું જે એકબીજા સાથેનો સહયોગ અને યોગાનુયોગ એવો હતું કે આ વખતે જ્યારે અમારું 2 મહિના પહેલા તપસ્વીજીની ઓડી પધારવાનું થયું જેતપુરમાં, ત્યારે કિશોરભાઈ અને વિનુભાઈ બે જ એક સાથે ઉપસ્થિત રહેલા. આજે ગોંડલ સંઘવતી સુભાષભાઈ પારેખ, લીંબડી સંઘવતી કિશોરભાઈ શાહ અને ત્યાં આપણા જીતુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે. તો હું કિશોરભાઈને સર્વપ્રથમ કહીશ કે લીંબડી સંઘવતી પોતાની સાથેના સહયોગી એવા વિનુભાઈ માટે ભાવોને વ્યક્ત કરશે. સમસ્ત જૈન સમાજના ઉચ્ચ મુઠેર માનવી અમારા વડીલ આદરણીય વિનુભાઈ કામાણીની સ્મરણ સભામાં ઉપસ્થિત પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય પૂજ્ય ગુરુ ભગવંત શ્રીઓ, પૂજ્ય મહાસતીજીઓ, કામાણી પરિવારના સદસ્ય શ્રીઓ, જેઓ ઝૂમના માધ્યમથી જોડાયેલા છે, તમામ સંત સતીજીઓને મારા કોટિશ્ય વંદન. અમારા આદર્શ વડીલ એવા વિનુભાઈ ની વિદાયથી અમે એટલા બધા આઘાતની અંદર ગરક થઈ ગયા છીએ કે કઈ રીતે શ્રદ્ધાંજલિ એમને આપવી. હજી થોડા દિવસ પહેલા જ જ્યારે અહીંયાથી રાજકોટ જવા માટે ગયા ત્યારે પૂજ્ય ગુરુ ભગવંત નિરંજન મુનિ મહારાજ સાહેબની આજ્ઞા લઈને કે હું પર્યુષણના આગલા દિવસે ચોક્કસપણે આવી જઈશ, આટલી આજ્ઞા લઈ અને પોતે ગયા અને કોરોનાની મહામારીની અંદર આપણી વચ્ચેથી તેઓએ વિદાય લીધી. વિનુભાઈ ઉઠી મુચેરા માનવી હતા. અમારા શ્રી સંઘને જે ખોટ પડેલી છે, કામાણી પરિવારને જે ખોટ પડેલી છે, એના કોઈ અમારાથી એમની વાત થઈ શકે નહીં, એટલો અમને આઘાત લાગેલ છે. વિનુભાઈ સંઘની અંદર ન હોય તો અમારો સંઘ હાવ ઉજળો ઉજળો લાગે. બંને સંઘના ચાતુર્માસ દીપાવાની અંદર સમગ્ર લીંબડી અજરામર સંપ્રદાય અને ગોંડલ સંપ્રદાયના સાધુ સંતોના હૃદયની અંદર જેઓએ સ્થાન મેળવેલ એવા વિનુભાઈ આજે આપણી વચ્ચેથી વિદાય લીધેલ છે. એમને શ્રી જેતપુર લીંબડી અજરામર સંઘ, ગોંડલ સંઘ, શ્રી જેતપુર પાંજરાપોળ મહાજન, દશાશ્રી માળી અને સમસ્ત જેતપુર જૈન સમાજ વતી શ્રદ્ધાંજલિ અર્પું છું કે એમનો દિવ્ય આત્મા જ્યાં પણ હોય ત્યાં વહેલી તકે મનુષ્ય ભાવ પામી અને પોતાની અધૂરી સાધના પૂરી કરે. સમય ઘણો થવા આવ્યો હોય, વિશેષ શ્રદ્ધાંજલિ માં એમના કુટુંબીજનોને પણ હું શ્રી જેતપુર સમસ્ત જૈન સમાજ તરફથી આશ્વાસન પાઠવું છું. અને અમારા માટે તો એમનું હૃદયમાં સ્થાન હતું, અમારા વડીલ હતા. આવા વિનુભાઈ અમારી વચ્ચેથી વિદાય અમે કલ્પના પણ નથી કરી શકતા. ફરી એમના પરિવારને જેતપુર સમસ્ત જૈન સમાજ વતી શ્રદ્ધાંજલિ અર્પું છું અને મારી વાત પૂરી કરું છું. જય જિનેન્દ્ર. દેવાનો પ્રિયો, સુભાષભાઈ પારેખને પોતાના ભાવ વ્યક્ત કરવા માટે
એની સાથે જ છે કિશોરભાઈની સાથે સુભાષભાઈ પારેખ. પૂજ્ય ગુરુદેવને નમસ્કાર. જેતપુર જૈન સમાજના માનીતા જાણીતા દરેક સંઘના જાણીતા સાધુ સંતોની વયાવત કરવાવાળા અમારા આજીવન પ્રમુખ વિનુભાઈ કામણીના અચાનક અવસાનથી તેમના કુટુંબીજનોને તો ખૂબ દુઃખ પડી છે, તેમ સમગ્ર સમાજને પણ ખૂબ જ મોટી ખોટ પડી છે. ન બનવાનું બની ગયું છે. અમારા આધારસ્તંભ હતા, ભેદભાવ વગર દરેકના આંસુ પહોંચનારા હતા. તેમને અમારી કારોબારી સભ્યોની હૃદયથી શ્રદ્ધાંજલિ અને તેમના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે એવી અમારી સૌની પ્રાર્થના તથા એમના કુટુંબીજોને હિંમત આપે એવી મારી નમ્ર ભાવના. જય જિનેન્દ્ર. દેવાનુપ્રિયો, જે અનેકોનો આધાર હોય છે ને એની જ વિદાય પર આઘાત હોય છે. અને એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે એમની સાથેના સંઘ ભાવિકો પણ એક આઘાતની કેવી અનુભૂતિ કરી રહ્યા છે. આ બતાડે છે કે દિનુભાઈ કેટલા, જેમ હમણાં જ કીધું એવી રીતે પૂછે નિરંજન મુનિ મહારાજ સાહેબ અજરામર સંપ્રદાય એમનો માંગલિક સાંભળી અને ભાવ કર્યો કે હમણાં હું પરિસરમાં પાછો આવું જ, પરંતુ નિયતિ કંઈક અલગ હતી. પૂજ્ય નિરંજન મુનિ મહારાજ સાહેબ પણ ત્યાં બિરાજમાન છે. આપણે એમને વિનંતી કરશું કે હે ગુરુ ભગવંત, આપ પણ વિનુભાઈ કામાણી માટેના આપશ્રીના હૃદયમાંથી પ્રગટતા ભાવોને વ્યક્ત કરશો. પૂજ્ય નિરંજન મુનિ મહારાજ સાહેબ. રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ સાહેબ, માસદીજી વૃંદ, ધર્માનુરાગી ભાઈઓ બહેનો તેમજ વિનુભાઈના પરિવારજનો. વિનુભાઈ એટલે કે બાહોશ, સાહસ અને ધર્મેશ. વિનુભાઈ એવા બાહોશ હતા કે દરેક કાર્ય પોતાના બુદ્ધિથી, ચતુરાઈથી અને બધાને સાથે રાખીને એ કામ કરતા હતા. એટલે સર્વજનોને પ્રિય થયા હતા. એમની પાસે કોઈ પણ સંપ્રદાયના સંત સતીજી હોય, સંઘ હોય, એમની પાસે કોઈ ભેદભાવ ન હતો. બીજા નંબરમાં સાહસ. શાસનની અંદર સેવા કરવી હોય તો સાહસ વૃત્તિ જોઈએ. એવી સાહસ વિનુભાઈ પાસે રહેલી હતી અને એના કારણે જેતપુર શ્રી સંઘની અંદર ચાહે ગોંડલ સંપ્રદાય હોય કે અજરામર સંપ્રદાય સંઘ હોય, એમાં જે કાંઈ પ્રોગ્રામો થતા એ પોતે પોતાના સાહસ દ્વારા ખૂબ સુંદર સારી રીતે પ્રભાવના મય બનાવતા હતા. અને ત્રીજા નંબરમાં છે ધર્મેશ. બાહોશ અને સાહસ કરવા વાળા ઘણા મળશે, પરંતુ ધર્મેશ એટલે કે ધર્મને જાણવા વાળા, ધર્મ ઉપર આસ્થા રાખવા વાળા અને ધર્મને સર્વસ્વ માનવા વાળા, આ મળવા બહુ મુશ્કેલ છે. એમાંના વિનુભાઈ એક હતા કે જેમની પાસે ગુરુ ભગવંતો દ્વારા જે શાસ્ત્રનું જ્ઞાન એમને પ્રાપ્ત થયું હતું એ જ્ઞાન એમણે જીવનમાં પચાવ્યું હતું. ગમે તેવા પ્રશ્નો વ્યાખ્યાનમાં પૂછવામાં આવે તો વિનુભાઈનો અવશ્ય ઉત્તર મળે જ. તો આવો ધર્મ જેમણે જીવનમાં અપનાવ્યો હતો, જીવનના આચરણમાં જેમણે લાવ્યો હતો, એટલે વિનુભાઈ જીવન જીવી ગયા અને જીવન જીતી ગયા. છેલ્લે આ ચાતુર્માસ અમારું જેતપુર શ્રી સંત તપસી મહારાજના પવિત્ર ભૂમિ ઉપર અને વિનુભાઈએ ખૂબ સુંદર સારી રીતે પ્રવેશ કરાવ્યો. અહીં ઉછામણી હતી, એમાં પણ વિનુભાઈએ ખૂબ સરસ બોલી અને લોકોને શાસન પ્રભાવિત કર્યા હતા. એવા વિનુભાઈની ખોટ ઘણી જ પડી છે. એમને ભૂલી શકાય તેમ નથી. એમનો આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ સમાધિને પ્રાપ્ત કરે. જ્યોત્સનાબેન, એમના પરિવારજનો
નયનભાઈ વિનીતભાઈને પણ પરિવારજનોને ખૂબ ખૂબ આશ્વાસન આપીએ છીએ કે તમે ભાગ્યશાળી છો કે આવા એક સુંદર મજાના ઉત્તમ પુરુષને પ્રાપ્ત કરીને એમના કુળને એમણે અજવાળ્યું એવા જ્યોત્સનાબેન એમના પુત્રોને ખૂબ ખૂબ અમે આશ્વાસન આપીએ છીએ. જ્યોત્સનાબેનની તપશ્ચર્યા સુંદર ચાલી રહી છે, એવી ને એવી તપશ્ચર્યા એમની ચાલતી રહે એવા એમને મંગલ આશીર્વાદ પાઠવીએ છીએ. એ જ મંગલ પ્રાર્થના. દેવાનો સંતોને જેમની માટે એક સદભાવ હોય, આ કેવી એક સ્મરણ સભા છે. હંમેશા બન્યું એવું કે જ્યારે જ્યારે પણ સંપ્રદાયના કોઈ પણ અવસરો હોય, શાસનના કોઈ પણ પ્રસંગો હોય અને વિનુભાઈ કામાણીનું સંચાલન કરતા હોય, આજનો યોગ જુઓ કે વિનુભાઈની સ્મરણ સભા છે અને સંત એનું સંચાલન કરી રહ્યા છે. જાણે કે એમણે શાસન માટે જે આપ્યું હતું એ અનેરું હતું, એ અનન્ય હતું, આ એની પ્રતીતિ કરાવી રહ્યું છે કે અમે સંતો એની સ્મરણ સભાનું સંચાલન કરી રહ્યા છીએ. ક્યારેક અવસર એવો હોય કે અમારી હાજરી હોય અને વિનુભાઈ આવી રીતે સભાનું સંચાલન કરતા હોય અને જુઓ તો આ જ પ્રસંગ એમનો છે અને સંચાલન સંતોનું છે. આજ બતાડે છે કે એમને માત્ર બહારથી વ્યવહારથી દેખાવ પૂરતી સેવા નથી કરી, એમણે એક સંતોના હૃદયની અંદર સ્થાન મેળવ્યું હતું. છેક અનકાઈથી અમારા ઉર્વશીભાઈ મહાસદિયાદી પણ ઉપસ્થિત છે. રાજકોટ રોયલ પાર્ક સંઘના શ્રી અમારા ચંદ્રકાંતભાઈ શેઠ પણ ઉપસ્થિત છે. તો હું એમને કહીશ કે બે શબ્દોમાં એ પણ પોતાના ભાવને વ્યક્ત કરશે. રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમણિ મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સર્વે સત્યવૃંદના ચરણ કમળમાં કોટી કોટી ભાવના. આજની આ સ્મરણ સભામાં ઉપસ્થિત સર્વે સંઘોના પ્રમુખો તેમજ ઉપસ્થિત ભાઈ તથા બહેનોના કામાણી પરિવાર, વિનુભાઈ કામાણી ખરેખર ખૂબ સુંદર વાત કે કાર્યક્રમનું કોઈ પણ સંચાલન હોય, કોઈ પ્રસંગો હોય, સંપ્રદાયના કોઈ પણ પ્રસંગો હોય, પહાડી અવાજે અને મધુરતાપૂર્વક એની રજૂઆત અને લોકોને આકર્ષવાની અને આવકારવાની અનોખી એક શૈલી કે આપણા હૃદયમાં વસી જાય. ખરેખર જેટલી એની મધુર વાણી હતી એટલા મીઠા ભાવો હતા, વયાવત સાધુ સંતોની વયાવત ચારે પીઢીના કોઈ પણ સાધુ સંતો વયાવત માટે આ એક મુખ્ય વિચારવાની હતા. અને એટલે જ આપણે આ તક યાદ કરી. ગુરુ ભગવંતો પોતે જયારે આવી સ્મરણ સભાનું આયોજન કરતા હોય તો એના હૃદયમાં કેટલું ઊંચું સ્થાન હશે એ આપણે વિચારવાનું. આવા શ્રી વિનુભાઈ કામણીને રાજકોટના તમામ સંઘો વતી, રાજકોટમાં બિરાજમાન તમામ પૂજ્ય મહાસંતો વતી, અત્રે બિરાજમાન આદર્શ યોગી પૂજ્ય બાબાભાઈ મહાસંત 21 વતી અમે ભાવાંજલિ પાઠવીએ છીએ, શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. રાજકોટના તમામ સંઘો વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સંપ્રદાય સંરક્ષણ સમિતિ વચ્ચે પણ ભાવાંજલિ પાઠવીએ છીએ. એનો આત્મા જ્યાં પણ વિચરતો હોય શ્રેષ્ઠ કોટીમાં જ વિચરતો હશે. અને આપણે એવી અપેક્ષા રાખી કે જે સાધુ સંતોની એને આટલી સેવા કરી છે, હવે નૂતન ભવની અંદર પોતે સેવાની પણ પોતે સાધુ બનીને આવે. એ જ અભ્યર્થના જયજીન્દ્ર કામાણી પરિવારને અમારી ખૂબ ભાવાંજલિ છે, હૃદયાંજલિ છે. ચંદ્રકાંત છે, રાજકોટ. ધ્યાનપ્રિયો વિનુભાઈ સભાનું સંચાલન કરતા હોય અને મને આજથી 20 વર્ષ પહેલાની સભા યાદ છે. અને એમણે વ્યક્ત કર્યું હતું કે જેતપુર એટલે શું? તો જેતપુર એટલે જયચંદજી મહારાજ સાહેબ, ત એટલે તપસ્વીજી મહારાજ સાહેબ, પ એટલે પ્રાણલાલજી મહારાજ સાહેબ, ર એટલે ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબ. અને એ જે લહેકાથી બોલતા હોય, એક એક ગુરુવર્યનું નામ સ્મરણ કરતા હોય, ખરેખર એની કળા અદ્ભુત કળા હતી. આજ એમની દીકરી રાખીબેન ભરવાડા એ પણ એમનું સંતાન છે અને એ પોતાના પિતાશ્રી માટે જે ભાવોને વ્યક્ત કરવા આવી રહ્યા છે. એક દીકરીના હૃદયમાં આપણે સમજી શકીએ કે પિતા પ્રત્યેનો શું પ્રેમ હોય અને પિતાના હૃદયમાં એક દીકરી માટેનું શું સ્થાન હોય એ આપણે સૌ સમજીએ છીએ. અને એટલે જ આજ રાખીબેન પોતાના પિતાશ્રી માટેના ભાવોને વ્યક્ત કરી રહ્યા છે.
અનંત અનંત ઉપકારી, પરમ શ્રદ્ધે, પરમ વિશ્વાસ, ગુરુદેવ નારાયણોમાં કોટી કોટી વંદન. સર્વે સાધુ સાધ્વી ભગવાનના ચરણો કોટી વંદન. કેટલી આત્માઓ છે કે જેના માટે સાધુ ભગવાનના મુખથી આટલા સવસરે છે. હું તો સારીમાં એના માટે હું શું બોલી શકું. હા, મારા પપ્પાને કેવી રીતના આપણા નિકાલથી કર્મને સુપ્ત ભાવ અપાવાય અને અમારા મોહની મને તોડાવી ને વિદાય લઈ ગયા. જેના તે સાધુવંતના મુખમાં આટલા ઊંડી વાતો, એ વ્યક્તિ કેટલી હશે, એની વિરુદ્ધ કઈ વસ્મી લાગતી હશે, પણ અમારા મોહનીય કર્મને છોડાવી બંધ પાડી વિદાય લીધી. બધા સાધુ ભગવાનનો અનંત ઉપકાર માનું છું. પરમ રાષ્ટ્ર ગુરુદેવ ખૂબ ખૂબ કોટી કોટી વંદના. જાણતા અજાણતા અમારા જોઈને હવે ચૂપ થઈ ગયો હોય તો મિચ્છે દુક્કડ. જયજી. દેવાનું પ્રિયો, ક્યારેક પિતાની સાથેની આ દીકરી તમે નિહાળી રહ્યા છો, કોઈક યાત્રાએ નીકળી હતી અને બને છે એવું કે દરેક યાત્રામાં સાથ સહકાર સહયોગ અને સંગાથ આપનાર પિતા આજ એક એવી યાત્રાએ કે જ્યાં એની સાથે નથી એમની દીકરી, નથી જ્યોત્સનાબેન, નથી વિનય કે નથી નયનભાઈ, પણ સમજી શકાય છે કે આ પરમની યાત્રા એમને તો ચોક્કસપણે પ્રભુ શરણ જ અપાવતી હશે. એમને તો આ પ્રભુ સ્મરણ જ અપાવતી હશે. કારણ કે જીવનભર જેણે વિનયભાઈ, જીવનભર જેણે નયનભાઈ આ જ પ્રભુ સ્મરણથી જ પોતાનો શ્વાસ વિતાવ્યા છે ને. અને એટલે એમની આ યાત્રામાં તો એમને પ્રભુનું શરણ જ પ્રાપ્ત થતો હશે એવો આપણને પાક્કો વિશ્વાસ છે. અહીંયાથી શ્રી નીતિનભાઈ કામાણીને પોતાના કોઈ ભાવ વ્યક્ત કરવા છે. નીતિનભાઈ કામાણી. પૂજ્ય ગુરુદેવ તથા માતાજીના ચરણોમાં કોટી કોટી વંદન. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગણિત. આવું જ કંઈક જીવન મારા વિનુ કાકા જીવી ગયા. તેમના વિશે પૂજ્ય ગુરુદેવ તેમજ અન્ય વક્તાએ ઘણું બધું બોલેલ છે અને મારે પણ આજે તેમના વિશે બે શબ્દ બોલવાના છે. ક્યારેક કંઈક બોલવાનું હોય તો અમે તેમને પૂછતા અને એ અમને શીખવાડતા. આજે તે જ શીખવાડવાવાળી વ્યક્તિ વિશે બોલવાનું છે તો શું બોલવું તે ખબર પડતી નથી. અમારા કાકા અમારા કામાણી પરિવારના આધાર સ્તંભ હતા. આજે અમારા પરિવારે એ સ્તંભ ગુમાવ્યો છે. જેનું જીવન એવું હતું કે સદા તેઓ અમારા પરિવારનું હોય કે સમાજના કોઈ પણ વર્ગનું હોય, દરેક કાર્ય કરવા માટે તત્પર રહેતા. અને આજે એ ચહેરો અમારી વચ્ચે નથી, પરંતુ તેમના કરેલા સત્કાર્યો અને જૈન શાસનની સેવા હંમેશા અમારા પરિવારના માર્ગદર્શક બને અને અમારા પરિવાર ઉપર આવી પડેલી આ દુઃખની ઘડીને સહન કરવાની શક્તિ આપે અને તેમનો આત્મા જ્યાં હોય ત્યાંથી વહેલામાં વહેલો મોક્ષગામી બને તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. જય જિનેન્દ્ર. શ્રી શિલ્પાબેન કામાણી એ પણ પોતાના ભાવોને વ્યક્ત કરી રહ્યા છે. શ્રી શિલ્પાબેન કામાણી, રાજકોટથી. જય જિનેન્દ્ર. પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન તથા સર્વ સંતતિજીઓના ચરણોમાં કોટી કોટી વંદન. એક પંખી આવીને ઉડી ગયું, એક વાત સરસ સમજાવી ગયું, એક પંખી આવીને ઉડી ગયું. કેવી વિચિત્રતા છે કે જે વ્યક્તિએ અનેકોની પ્રાર્થના સભા અને ઉઠમણામાં શ્રદ્ધાંજલિ આપી છે, આજે તેની ગુણ
સ્મરણ સભામાં મારે બોલવું પડે છે. છતાં પણ આજે જન્મ અને મૃત્યુની નશ્વરતા સમજીને આપણે આગળ વધીએ. કેટલાય જીવનમાં એટલાય દુઃખો એવા હોય છે કે તેના ઘા રૂઝાઈ જાય છે, પરંતુ આજે તો અમારા કામાણી પરિવારની એક ડાળખી નહીં પણ આખું વટવૃક્ષ ખોવાઈ ગયું છે. તેનો ઘા કોઈ દિવસ રૂઝાય એમ નથી. છતાં પણ આપણે આગળ વધીએ. કાકાના ગુણ સ્મરણ કરવા એ તો મારી કોઈ લાયકાત નથી. તેમના અનેક ગુણો કે સાદગી, વયાવત, સેવાભાવ, શાસન પ્રત્યેની નિષ્ઠા, તેવા અનેક ગુણો છે. તેમાંથી એક ગુણ પણ અમારામાં આવી જાય તો અમે ધન્યતા અનુભવીએ. છતાં પણ અમે સતત પ્રયત્નશીલ રહીશું કે તેમના ગુણો ઉપર અમે ચાલવાનો પ્રયત્ન કરીએ. અને છેલ્લે અમારા પરિવાર તરફ આવી પડેલી મુશ્કેલીમાં જે સાધુ સંતોએ, જ્ઞાતિજનોએ તથા સર્વ પરિવારજનોએ અમને ફોન, મેસેજ અથવા તો વોટ્સએપ દ્વારા સાંત્વના આપેલ છે, તેનાથી અમને ઘણી જાતા ઉપજે છે. આજે હું કામાણી પરિવાર તરફથી સર્વ સ્નેહીજનોનો તથા સર્વ સંતતિજીઓનો આભાર માનું છું. તથા પૂજ્ય કાકાનો આત્મા જલ્દી પંચમ ગતિને પ્રાપ્ત કરે એવી જ અભ્યર્થના. જય જિનેન્દ્ર. દેવાનુપ્રિયો, વિનુભાઈની આ સ્મરણ સભા આપણે સમજીએ કે કામણી પરિવાર જે એક સંવેદના અનુભવે છે. કોઈ પિતાને ગુમાવ્યા છે, કોઈ સ્વજનને ગુમાવ્યા છે, કોઈ કાકાને ગુમાવ્યા છે. દરેકના સંબોધનો અલગ અલગ છે, પણ દરેકનું સંવેદન એક છે કે એમણે દરેક કંઈક ને કંઈક ગુમાવ્યાનો અહેસાસ કર્યો છે. એકતાબેન વલંદા. શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન. પરમ ગુરુદેવ, રાષ્ટ્રીય સંત, ઉપસ્થિત સર્વે સાધુ સાધ્વીજીઓ. અમારા જેતપુર સંઘમાં વિનુભાઈ એટલે જેતપુર, આટલી જ અમારી ઓળખાણ. અને આજે અમે સૌએ આ ઓળખાણ અમારી ગુમાવી દીધી. જીન શાસનની અવિરત સેવા, સાધુ સાધ્વીની વયાવચ, આંબિલની ઓળીની સેવા, સારા નરસા, ગમે તે પ્રસંગે 76 વર્ષની ઉંમરે પણ વિનુભાઈની હાજરી અવશ્ય. કોઈ પહોંચે કે ન પહોંચે, ગમે એવું ફેમિલી હોય, નાનું કે મોટું, પણ વિનુભાઈની હાજરી અવશ્ય. જેતપુર સમાજમાં તો જાણે વસંત ઋતુએ પાનખરનું સ્વરૂપ લીધું, આજે એવું થઈ ગયું. ઉપાશ્રયમાં થતી ઉછામણી હોય કે પછી સંવત્સરીનું પ્રતિક્રમણ, કોઈની પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપવાની હોય કે કોઈને પ્રગતિ માટે અભિનંદન કહેવાનું હોય, સાધુ સંતોની ગેરહાજરીમાં વાંચણી વાંચવાની હોય કે પછી તપસ્યાના પારણા કરાવવાના હોય, ચાતુર્માસ માટે જે બોલાવવાની હોય કે ચૂંટણી કમિશનરની ફરજ બજાવવાની હોય, વિનુભાઈ આપની ખોટ હર હંમેશ અમને સાલશે. તમારા જેવું જ્ઞાન, તમારા જેવી સેવા, તમારા જેવો વિનમ્ર સ્વભાવ, તમારા જેવો સમતા ભાવ અને તમારા જેવી વાણીમાં મીઠાશ, આ બધું હર હંમેશ અમને ખાલશે. લુક એન્ડ લર્નમાં પણ કાંઈ પણ હેલ્પ જોતી હોય, કોઈ પણ મંડળમાં હેલ્પ જોતી હોય, વિનુભાઈને એક ફોન કરીએ, રાજકોટ હોય તો પણ એમ કે હું અહીંયાથી અરેન્જમેન્ટ કરાવી દઈશ, તમે કાંઈ ચિંતા નહીં કરો. વિનુભાઈનો આત્મા જ્યાં હોય ત્યાંથી સદગતિને પામે અને અમારા ઉપર હર હંમેશ એમના આશીર્વાદ વરસે અને અમે પણ એના જીવનના ગુણોને અમારા હૃદયમાં સ્થાન આપી એના જેવી જીન શાસનની સેવા અને સાધુ સંતોની વયાવચ કરી શકીએ, એ જ પ્રાર્થના સાથે. જય જિનેન્દ્ર. દેવાનુપ્રિયો, રોજ જેમનો સાથ હોય અને દરેક પ્રસંગે હાજર હોય અને સંઘની કોઈ પણ વાત હોય જેની પાસે માત્ર ઓનલી યસ જ હોય, એટલા જ માટે આ જેતપુર સંઘની અંદરમાં જે ખાલીપો દેખાઈ રહ્યો છે એ ખરેખર જીન શાસનની એક ખોટ છે. આપણે સાંભળશું નીરાબેન મહેતા, એ પણ કામાણી પરિવારના સ્વજન છે અને એ પણ પોતાના ભાવોને વ્યક્ત કરી રહ્યા છે. ભગવંતોને વંદન, પૂજ્ય સાધુ સાધ્વીજીઓને વંદન અને સૌને જય જિનેન્દ્ર. પપ્પા એટલે તો ઘરની ઓળખ. આમ તો પપ્પાની જવાબ
પણ નિવૃત્ત જીવનમાં પણ જવાબદારીઓ વગરનું જીવન નથી હોતું. એટલે જ પપ્પા એટલે કૌટુંબિક જવાબદારીઓથી નિરાત. પપ્પા એટલે ઘેઘૂર વડલો, જેની છાયામાં હંમેશા નિરાત મળતી હોય. આ પપ્પાનું ચાલ્યું જવું એટલે જાણે વ્યક્તિની ઓળખનો છેદ ઉડી જવો. ભગવાન આ દુઃખને સહન કરવાની શક્તિ કામાણી પરિવારને આપે. સુબોધભાઈ શેઠ પરિવાર અને અમારો પૂરો શેઠ પરિવાર આ દુઃખમાં સહભાગી છે. પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે. જય જિનેન્દ્ર. દેવાનો પ્રિયો, દરેકના હૃદયમાં સંવેદન છે, દરેકની આંખમાં દ્રશ્ય અદ્રશ્ય આંસુ છે. અને એ જ બતાવે છે કે જેને હૃદયમાં સ્થાન મેળવ્યું હોય છે ને, એ જ આંખોમાં આનંદ અને આંસુ બે લાવી શકે છે. આજે વિનુભાઈની ખોટ એ કામણી પરિવારને તો એનું સંવેદન થતું જ હશે, પરંતુ સંઘ સમાજ સંતો મહાસતીજી સર્વેનું ત્યારે સંવેદન અનુભવી રહ્યા છે. બસ આપણે એ જ ભાવના ભાવીએ જીવનભર જેમણે સંતોના ચરણ, મહાસતીજીઓના સ્મરણ અને જીવનભર જેમણે સંતો ન હોય તો ઉપાસમાં વાંચના કરીને, આરાધનાઓ કરાવીને ચતુર્વિધ સંઘ માટે આધાર સ્તંભ બનીને જે સેવા આપી છે, એમનો આત્મા ચોક્કસપણે આપણે કહી શકીએ કે તો દિવ્ય ગતિથી પ્રભુના શરણમાં, પ્રભુના સમૂહ શરણમાં બિરાજમાન થઈને પ્રભુના એકે એક આત્મબોધને ગ્રહણ કરીને આ ભવમાં જે ભગવતી સૂત્રના થોકડાઓ ભણતા હશે, એ પ્રભુના શરણમાં જઈને કેવું અમૃતપાન કરતા હશે પ્રભુની વાણીનું, એ સમજી શકીએ છીએ. બસ એમનો આત્મા એમની અધૂરી સાધનાઓને, આત્મશુદ્ધિની એમની ભાવનાઓને પરિપૂર્ણ કરે અને જે લક્ષ્ય એમણે આ ભવમાં આટલી શાસનની સેવા કરી પોતાના આત્માને વિશુદ્ધ બનાવ્યો છે, ભવ એ વિશુદ્ધિને પામતા એ પરંપરાએ પરમપદને પ્રાપ્ત કરે એવી આપણા સૌ વતી આપણે એમને મંગલ શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. અને સાથોસાથ કામાણી પરિવારના શ્રી નયનભાઈ કામાણી પોતાના ભાવોને વ્યક્ત કરી રહ્યા છે. જય જિનેન્દ્ર. દરેક સાધુ સાધ્વીજીઓ, ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. વિધિની કેવી વક્રતા છે કે આજે હું પ્રથમવાર બોલું છું, એ પણ કેવી વિકટ પરિસ્થિતિમાં, અને એ પણ કોના માટે? પપ્પા, પપ્પા માટે. પપ્પા, તમારા ગુણગાન વિશે હું કંઈ બોલું તો તે નાના મોટે મોટી વાત કહેવાય. કોઈના જીવનમાંથી આપણે દયાનો ગુણ કેળવીએ તો કોઈના જીવનમાંથી આપણે સેવાનો, અને કોઈના જીવનમાંથી આપણે સાધુ સંતોની વયાવચનો ગુણ કેળવીએ. પરંતુ પપ્પા, તમે તો સર્વ ગુણ સંપન્ન હતા. સમજવી કઠિન છે સંસારની માયા, અમર નથી રહેતી કોઈના જીવનની કાયા. છતાં મૃત્યુ રહે છે સ્મરણોની છાયામાં, જે આજે આપણે બધા અનુભવી રહ્યા છીએ. પપ્પા, આજે આપણા બધા વત્યા નથી. તેમ છતાં દરેક સાધુ સંતો, દરેક ગુરુ ભગવંતોના હૃદયની અંદર પપ્પા આપની આ છબી કંડારાયેલી છે. અમારા પરિવાર ઉપર આવી પડેલા આ દુઃખના સમયમાં સહભાગી થનાર સર્વે સાધુ સંતો, ગુરુ ભગવંતો, સમાજના આગેવાનો, સર્વે જ્ઞાતિજનો, સગા સંબંધીઓ અને દરેક મિત્રો કે જે બધાએ રૂબરૂ, ફોનથી કે મેસેજથી અમને સાંત્વન આપેલ છે તથા અમને દુઃખ સહન કરવાની શક્તિ આપેલ છે, તે બદલ સમસ્ત કામાણી પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છે.
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ નો અનંત ઉપકાર કે મારા ઉપકારી પિતાશ્રીની આ ઝૂમ સ્મરણ સભાનું આયોજન કરેલ તે બદલ પૂજ્ય ગુરુદેવ શ્રીનો હું પુનઃ આભાર સહિત ઋણ સ્વીકાર કરું છું. ગુરુદેવ આપનો ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરું છું. સમસ્ત કામાણી પરિવાર આ ક્ષણે દરેક સાધુ સાધ્વીજીઓને ખમાવે છે, તેમજ દરેક કુટુંબીજનો, સગાવાલા અને મિત્રોને અમારા મિચ્છામી દુક્કડમ. છેલ્લે જતા પહેલા પપ્પાના શબ્દોમાં, રહા ગુલશન તો ગુલ ખિલતે રહેંગે, રહી જિંદગી તો ફિર મિલતે રહેંગે. પપ્પા, આપ જ્યાં પણ હો ત્યાં આપના ઉપર આપણા કુટુંબના વડીલો તેમજ દરેક સાધુ સંતો, અખંડ બ્રહ્માંડની અંદર વિરાજતા દરેક સાધુ સંતો, દરેક સાધુ ભગવંતોના આપના ઉપર આશીર્વાદ છે. મને પપ્પા તમારા જેવું બોલતા નથી આવડતું, છતાં પણ આજે મને જેવું આવડ્યું છે એ હું બોલ્યો છું. તો હું આપ સર્વોને નાનો ગણી અને મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા આપજો. જય જિનેન્દ્ર. એક દીકરાના હૃદયમાં શું વીતી હશે આપણે સમજીએ છીએ. એક દીકરીના હૃદયમાં શું વીતી હશે એ સમજીએ છીએ, અને એક સ્વજન જ્યોત્સનાબેનના હૃદયમાં પણ શું વીતતું હશે સમજીએ. પરંતુ આશ્વાસન માત્ર એટલું જ છે કે એમનું જીવન તો સાર્થક થયું, પરંતુ જીવનના છેડે છેડે પણ સંભવશ્રી પ્રતિક્રમણની આરાધનાઓ, એ કૌશકની આરાધનાઓ, સંપૂર્ણપણે પોતાના ભવના કર્મોને ક્ષય કરાવતી આરાધનાઓ કરી અને પછી એમણે પોતાના આત્માને આ દેહથી મુક્ત કર્યો છે. આપણે સમજીએ કે આંસુ આવે, પરંતુ ચોક્કસ એ ભાવ પણ આપણે અનુભવવા જોઈએ કે શરીરનું મૃત્યુ થયું છે, સંબંધોનું મૃત્યુ નથી થયું. અને એટલે જ સંબંધોના સંવેદનો આ ભાવમાં તો અનુભવાતા જ હોય, પરંતુ જ્યાં પુનર્જન્મ પ્રાપ્ત કર્યો હોય ત્યાં પણ અનુભવાતા હોય. હું કામાણી પરિવારના દરેક સ્વજનોને માત્ર એટલો જ એક સંદેશ આપીશ કે તમારી અહીંયાની સંવેદના, વેદના એ ત્યાં પણ એમને અનુભવાતી હોય. આપણે એમના ગુણોને યાદ કરીને એમના ચહેરા ઉપર જે ખડખડાટ હાસ્ય વહેતું હતું, એમના ચહેરા ઉપર જે કોઈ પણ પરિસ્થિતિને સહન કરવાની જે ક્ષમતા વહેતી હતી, બસ એમાંથી જ બળ લઈને એનું સ્મરણ કરીને આપણે પણ અહીંયા એક ગુણને યાદ રાખીને સદાય પ્રસન્ન રહીએ. અને પ્રસન્નતાના વાઇબ્રેશન્સ એમનો જ્યાં પુનર્જન્મ થયો છે એ સ્થાન સુધી પહોંચાડીએ, એ જ આજના દિવસે આપણા સૌની ભાવના છે. મંગલપાઠ માંગલિક. નમો અરિહંતાણં નમો સદાણં નમો આયરિયાણં નમો વજ્જાયણં નમો લોએ સવ સાહુણં ચદારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ ચદારી લુગુત્તમારિયંતા લુગુત્તમા સીધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લુગુત્તમો ચદારી શરણમ પવજ્જામિ અરિયંતે શરણમ પવજ્જામિ સીધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનત્તમ ધમામ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુખરણા મંગલ કરણા અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે
अक्षय अविचल पद हो।